ઓમ નમઃ શિવાય. જય સિયારામ. જય દ્વારકાધીશ. મકર સંક્રાંતિ એટલે કે ખીહર જે આવી રહી છે, જેની અંદર દાન પુણ્યનું મહત્ત્વ જાજુ હોય છે. તો સવારમાં નહાવી ત્યારે થોડાક તલ તથા કાપડ, અનાજ, દ્રવ્ય, ઘઉં ચોખા, કાપડ, આ બધી વસ્તુના દાન પુણ્ય કરી શકાય તમારી શક્તિ ભક્તિ પ્રમાણે. અને ભગવાનના સૂર્યનારાયણના જપ પણ કરી શકાય. આ સમય દરમિયાન દાન પુણ્ય એટલે 14 તારીખ અને 15 તારીખ કરી શકાય. બસ વિશેષ તો અત્યારે કાંઈ નહીં. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય.